અકબરની ના. સુલતાન ખાન બાદશાહ અકબરની દરબારનો એક દરબારી હતો. એને પોતાના દીકરાને શાહી ખજાનચી બનાવવું હતું, પણ એની ચાલાક યુક્તિઓ સદા નિષ્ફળ જતી. સુલતાન ખાન વિચારતો કે એના દીકરાની કમનસીબીનું કારણ બીરબલ હતો, એટલે એ હંમેશા બીરબલને દરબારમાંથી કાઢી નાખવાની તક જોતો. એક દિવસ બાદશાહના દરબારમાં આવતા બીરબલને મોડું થયું. અકબરને ક્રોધિત થયેલો જોઈ ચાલાક સુલતાન તરત ઉઠ્યો અને તેણે કહ્યું, મહારાજ, આપને એવું નથી લાગતું કે બીરબલ એના હોદ્દાનો ફાયદો લઈ રહ્યો છે? એ આજકાલ ઘણીવાર મોડો આવે છે. બાદશાહ અકબરે વિચાર્યું, આ બીરબલને ફસાવવાની નવી યોજના હશે. પણ એમણે નક્કી કર્યું કે તેઓ માત્ર જોશે કે બીરબલ આ વખતે શું કરે છે. એમણે સુલતાન ખાનને કહ્યું, હા, ખરેખર એને તો સજા મળવી જોઈએ. તમારો શું અભિપ્રાય છે? પોતાની યોજના સફળ થઈ રહી છે એ જોઈ સુલતાન ખાન ખૂબ જ પ્રસન્ન થયો. મહારાજ, આજે આપ એની કોઈ વાત નહીં માનતા. એ આપની પાસે કાંઈ પણ માગે તો આપ એને ના કહેજો. એને કહ્યું, મંજૂર. અકબરે જવાબ આપ્યો. તરત જ બીરબલ દરબારમાં આવ્યો. એણે અકબરને કહ્યું, મોડું આવવા બદલ મને ક્ષમા કરજો. મારી પત્ની બીમાર હતી. યોજના પ્રમાણે અકબરે તરત કહ્યું, ના, હું નહીં કરું. આ સાંભળી બીરબલને આશ્ચર્ય થયું. એણે ફરી કોશિશ કરી અને કહ્યું, પણ એ જ સત્ય છે. કૃપા કરી મારો વિશ્વાસ કરો. ફરી બાદશાહ અકબરે જવાબ આપ્યો, નહીં, હું નહીં કરું. કાંઈક તો વાત છે, કાંઈક ચાલી રહ્યું છે. બીરબલે મનમાં વિચાર્યું. પછી એણે પૂછ્યું, શું આજે આપણે કોઈ અગત્યના મુદ્દાઓની ચર્ચા કરશું? અકબરે જવાબ આપ્યો, ના, નહીં કરીએ. ના, તારે આખી સાંજ અહીં જ રહેવું પડશે. અકબરે મજા માણતા હુકમ કર્યો. એણે આજુબાજુ નજર ફેરવી અને જોયું કે એને મુશ્કેલીમાં જોઈ સુલતાન ખાન મલકી રહ્યો હતો. આ એની જ ચાલ હશે. બીરબલે અનુમાન બાંધ્યો. હું એને પાઠ ભણાવીશ. ચતુર બીરબલ બાદશાહ અકબર સામે ઝૂક્યો. ઠીક છે, એણે કહ્યું, પણ મારી એક છેલ્લી વિનંતી છે. શું તમે કૃપા કરી સુલતાન ખાનના પુત્રને ખજાનચી બનાવશો? બાદશાહ અકબર જાણી ગયા હતા કે બીરબલ શું કરી રહ્યો હતો. એ ખૂબ જ પ્રસન્ન થયા અને જોરથી જવાબ આપ્યો, ના,
હું એને કદી ખજાનચી નહીં બનાવું. બીરબલ મલક્યો. એટલું જ મહારાજ, એણે પોતાની જગ્યા પર પાછા પહોંચતા પહેલા કહ્યું. સુલતાન ખાન સ્તબ્ધ થઈ ગયો અને એને ગુસ્સો આવી ગયો. ફરી એકવાર બીરબલે એને હરાવ્યો હતો. હવે એનો પુત્ર કદી ખજાનચી નહીં બની શકે.